રાજકોટના ખેડૂતોએ સરકારની સહાયને આવકારી છે। ખેડૂતોએ સરકારના પેકેજને ઐતિહાસિક પેકેજ ગણાવ્યું। આટલી મોટી રકમ જાહેર થઈ તે સારી બાબત છે, ખેડૂતોનું કહેવું છે। ખેડૂતોએ કહ્યું છે કે સરકારના આ પેકેજથી ખેડૂતોને લાભ થશે। સરકાર પાક નુકસાનીને લઈને 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું છે। 4 મહિના લગી ખેતરમાં મહેનત કરી અને તૈયાર થયેલો પાક જ્યારે એને બે કોડિયા ખાવાનો વારો આવે અને એવા સમયે જ્યારે આફત આવે છે ત્યારે તેની સાથે કોણ ઉભો રહે અને જગતનો તાત જાય તો ક્યાં જાય। પરંતુ આ વર્ષે જે માવઠાની અસરમાં ખેડૂતોને જે નુકસાન થયું, ઘણા બધા લોકો એની જાહેરાત રજૂઆત પણ કરી છે, પરંતુ મોડી તો મોડી સરકારે એને દિલથી નિભાવી છે। આ વખતે આમ તો રાજ્ય સરકાર દ્વારા ખૂબ સારું પેકેજ છે 10,000 કરોડનું। માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી, જેમણે ખૂબ સારું મોટું મન રાખીને જે મેં વાત કરી કે આ વખતે જે એક વાત હતી કે ક્યારેય ન જોયું હોય એવું પેકેજ આપશે, પણ ખરેખર રાજ્ય સરકાર દ્વારા ખૂબ સારું પેકેજ આપવામાં આવ્યું છે। બહુ સારું સરકારે કામ કર્યું છે। 10,000નું પેકેજ કર્યું છે, તો માટે હંધાય તમામ ખેડૂતને લાભ મળશે અને જે પશુપાલનનું જે છે એ પણ એને મળવું જોઈએ ખરેખર, કારણ કે પશુ સારા હોય સારો તો હંધો પૂરો થઈ ગયો હોય તો એને ખવડાવવાનું અને આ તે હંધું લેવાનું લીલું અત્યારે હંધું મોંઘું થઈ ગયું હોય, એના માટે સરકારને એનું કંઈક પેકેજ થોડુંક કંઈક કરવું જોઈએ। પણ સરકારને વિનંતી સાથે સાથે એ છે કે જ્યાં છેવાડાના ખેડૂત સુધી ત્યાં પહોંચે। દાખલા તરીકે આ યોજના તો થઈ ગઈ, 10,000 કરોડ રૂપિયા સરકારે ફાળવ્યા, પણ એનું મેનેજમેન્ટ દ્વારા કે જે પાયાના જે છેવાડાના ખેડૂત છે કે ખરેખર જેને રિયલી રીતે નુકસાની થઈ છે ત્યાં સુધી પહોંચે અધિકારીઓ દ્વારા, અને સરકાર એની ઉપર એટલી દેખરેખ રાખે કે જે પોતાના જે ખાતા દ્વારા કે જે XYZ દ્વારા જે સિસ્ટમથી આપવાના હોય એ ત્યાં સુધી પહોંચે તો એ વસ્તુ સાર્થક બને। સાથે સાથે જે કંઈ ખેડૂતોના આંસુ ખરેખર સરકારે લૂછ્યા છે, એટલા માટે અમે સરકારનો ખૂબ આભાર માનીએ છીએ। સાથે સાથે અમે એ પણ કહેવા માંગીએ છીએ કે આજે આફત આવે છે તો એના આગોતરા આયોજન હોવા જોઈએ। આપણું આગોતરું આયોજન હોતું જ નથી, જેને કારણે વધુ પડતું નુકસાન થતું હોય છે। સરકારે જે પેકેજ જાહેર કર્યું છે એ તો બહુ સારું છે। હજી એના માટે અમુક વસ્તુ પશુપાલકોને જે આ માનો કે પોસાતું નથી દૂધ, એના માટે બધા પશુપાલન છોડી દે છે, તો એના માટે એને રીઝન પહેલાં જાણવાની જરૂર છે કે છોડી શું કામ દે છે। પછી એમાં એને ખોર મળે છે તો ખોરના ભાવ બહુ હોય છે, એમાં એને સબસિડી જેમ ખાતરમાં આપે એમ સબસિડી ચાલુ કરવી જોઈએ।